મિત્રો એમસીક્યુ ઇલેક્ટ્રિકલના પાર્ટ 2 માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે ડીજીવીસીએલ ક્રેશ કોર્સની સિરીઝ ચલાવી રહ્યા છે। પાર્ટ 2 લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચર પૂરું થયા બાદ અંતતઃ હું તમને જાણકારી આપી દઈશ કે કયા કયા લાસ્ટ 2 પેપર એમજીવીસીએલ અને પીજીવીસીએલમાં આપણા લેક્ચર રિલેટેડ અને આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે આ બધા પ્રશ્નોની। છતાં પણ આપણે એક વખત ફરીથી રિવાઇઝ કરી દઈએ કે કોઈ પ્રશ્ન છૂટી ના જાય અને એના રિલેટેડ પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આપવામાં ઇઝી રહે। તો મિત્રો આપણે ઇન્ડક્ટર ઉપર ચર્ચા અધૂરી મૂકી હતી। તો જેમ રેઝિસ્ટન્સમાં આપણે સિરીઝ અને પેરેલલનું સૂત્ર જોયું, ઓકે, તો એ જ રીતે શું છે, ઇન્ડક્ટરનું પણ સૂત્ર હોય છે। ઇન્ડક્ટર પણ સિરીઝમાં હોય ત્યારે L1 પ્લસ L2 થતું હોય છે અને ઇન્ડક્ટર જ્યારે પેરેલલમાં હોય ત્યારે 1/L બરાબર 1/L1 પ્લસ 1/L2 પ્લસ 1/L3 એમ સો ઓન સુધી જતું હોય છે। એટલે કે આપણે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સનો સંબંધ જોઈએ તો બંનેની અંદર સૂત્રની અંદર કોઈ ખાસ ફેરફાર છે નહીં, પરંતુ કેપેસિટન્સમાં મિત્રો ઊંધું છે। જ્યારે બે કેપેસિટન્સ સિરીઝમાં જોડાયેલા હોય તો જે રીતે રેઝિસ્ટન્સમાં પેરેલલમાં જોડાણનું સૂત્ર આવે છે એ રીતે સૂત્ર આવતું હોય છે। તો એના સૂત્રની તમને વાત કરી દઉં કે જ્યારે કેપેસિટર બે સિરીઝ જોડાણમાં એટલે કે શ્રેણી જોડાણમાં જોડાયેલા હોય તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 એમ કરીને જ્યાં સુધી આગળ વધી શકાય ત્યાં સુધી વધાતું હોય છે। અને જો કેપેસિટર જો પેરેલલમાં આવેલા હોય મિત્રો, કેપેસિટર પેરેલલમાં આવેલા હોય તો કેપેસિટરની અંદર જેવી રીતે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સની અંદર સિરીઝ જોડાણનું સૂત્ર હતું એ જ રીતે સેમ ટુ સેમ સરવાળો થતો હોય છે। એટલે કે C બરાબર C1 પ્લસ C2। તો જો પેપરની અંદર આવો કોઈ પ્રશ્ન પૂછાય, કારણ કે જનરલી રેઝિસ્ટન્સ ના પ્રશ્નો તો પૂછાતા હોય છે, પણ કેપેસિટર અથવા ઇન્ડક્ટન્સ રિલેટેડ પ્રશ્ન પૂછાય તો તમે એની અંદર વ્યવસ્થિત રીતે આન્સર આપી શકો। એના પછી નેક્સ્ટ વાત કરીએ મિત્રો, મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ તો રેઝિસ્ટન્સ R બરાબર થાય રો L ડિવાઇડેડ બાય A। હવે આરનો યુનિટ તો આપણે બધાને ખબર છે ઓમ આવે, એલનો એકમ એટલે કે લેન્થ છે તો એનો એકમ મીટરમાં હોય અને એરિયાનો એકમ હોય મીટર સ્ક્વેરની અંદર અથવા ફૂટ સ્ક્વેરની અંદર અથવા સેમી સ્ક્વેરની અંદર, પણ ઉપર મીટરમાં લીધેલું છે એટલે મીટરની અંદર આવશે। આ રોના એકમની વાત કરી દઈએ મિત્રો, અવરોધકતા કહેવાય, એનો એકમ છે ઓમ ઇન્ટુ મીટર। ઓમ ઇન્ટુ મીટર એનો એકમ છે, ઓકે, ઓમ ઇન્ટુ મીટર એકમ છે। તો આ બધા યુનિટ આપણે ખાસ યાદ રાખવાના છે। રેઝિસ્ટન્સનો એકમ છે ઓમ, ઇન્ડક્ટન્સનો એકમ છે હેનરી અને કેપેસિટન્સનો એકમ છે ફેરાડે। આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। એના પછીની વાત કરીએ કે રોનો એકમ છે ઓમ ઇન્ટુ મીટર, લંબાઈનો એકમ છે મીટર અને એરિયા ઓફ ક્રોસ સેક્શનનો એકમ છે મીટર સ્ક્વેર। એના પછીની વાત કરીએ આ સૂત્ર ઉપરથી R બરાબર રો L ડિવાઇડેડ બાય A। તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે R કોની ઉપર આધાર રાખે છે। મિત્રો આવો પ્રશ્ન હતો એટલા માટે હું તમને ચર્ચા કરી રહ્યો છું। R એ રો ઉપર આધાર રાખે છે, આ સૂત્ર ઉપરથી જાણકારી મળે। એની લંબાઈ કંડક્ટરની લંબાઈ ઉપર આધાર રાખે છે અને કંડક્ટરના એરિયા ઉપર આધાર રાખે છે। વધુમાં રો એ મટીરિયલની અવરોધકતા દર્શાવે છે। અવરોધકતા એટલે મટીરિયલ કયું છે તો મટીરિયલ ઉપર આધાર રાખે છે। મટીરિયલ કેટલા ટેમ્પરેચર ઉપર રેન્જ થઈ રહ્યું છે, મટીરિયલની અંદર ઇલેક્ટ્રોન્સ એટલે કે ન્યુક્લિયસની સ્થિતિ કેવી છે, તો આ બધા ફેક્ટર ઉપર પણ આધાર રાખતું હોય છે। તો ફરીથી તમને એક વાત કહી દઉં કે રેઝિસ્ટન્સ કોની ઉપર આધાર રાખે છે, તો એક તો કંડક્ટર જેની અંદરથી કરંટ પસાર થાય છે એની લંબાઈ ઉપર, એના ક્રોસ સેક્શન એરિયા ઉપર, એની અંદર કયું મટીરિયલ વાપરેલું છે મટીરિયલ ઉપર, મટીરિયલ કેટલા ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે તો ટેમ્પરેચર ઉપર, અને મટીરિયલના ન્યુક્લિયસ સ્ટ્રક્ચર ઉપર પણ આધાર રાખતો હોય છે। તો આ અવરોધનો બેઝિક ડિફરન્સ હતો, ઓકે। એના પછી વાત કરીએ અવરોધ આધારિત એક સૂત્ર પૂછાય છે પરીક્ષાની અંદર, કદાચ આવો પ્રશ્ન પૂછાય, એક ઇન્ડક્ટન્સ આપેલો હોય, એક કેપેસિટન્સ આપ્યો હોય અને એક કેપેસિટન્સ આપ્યો હોય, ઇન્ડક્ટન્સ આપ્યો હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપેલો હોય। એટલે કે આપણને જો એક્સેલ આપેલો છે
કેપેસિટિવ રિએક્ટન્સ XC આપેલું છે અને R આપેલું છે, અને આનો પરિણામી સમતુલ્ય અવરોધ શોધવાનો ઉત્પન્ન થાય, એટલે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર થાય. તો Z બરાબર અંડર રૂટની અંદર થશે R² XL પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. ઓકે, તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, સૂત્ર ખાસ યાદ રાખજો. ધારો કે રેઝિસ્ટન્સ કોઈનું મૂલ્ય 5 ઓમ છે, આનું છે 4 ઓમ અને આનું 3 ઓમ છે, તો 4માંથી 3 જશે તો આનો આન્સર આવશે 1, અને 5નો વર્ગ 25, 25 વત્તા 1 એટલે 26, એટલે અંડર રૂટની અંદર 26 આન્સર આવશે પરિણામી અવરોધ. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓકે, અત્યારે હું થોડું ફાસ્ટ એટલા માટે જઉં છું કારણ કે આપણે વીકની અંદર બધા લેક્ચર કન્સિસ્ટ ઓફ લેક્ચર ક્લિયર કરવા છે DGVCLની પરીક્ષા માટે. આ ઉપરાંત UGVCLની પરીક્ષા પણ પ્લોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું રિઝલ્ટ આવી ચૂક્યું છે, એટલે મિત્રો ઝડપથી લેવામાં આવશે. જે લોકોને ઓર્ડર ના મળ્યા હોય એ લોકોની સૂચના પણ આવી ચૂકી છે કે એ લોકોએ હોલ ટિકિટ કલેક્ટ કરી લેવી. તો એની પણ આપણે લગભગ એનું આયોજન પણ જવા થઈ રહ્યું છે. તો આપણે એ બંનેને સમરાઇઝ કરીને લેક્ચર સિરીઝ જોઈશું. વધુમાં તમને જે પણ વિષયમાં ખ્યાલ ના આવે તેની તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. ઘણા બધા મિત્રો મારી પાસે મટીરિયલ માગતા હોય છે. મટીરિયલ જેટલું મારી પાસે અવેલેબલ છે એટલું તો હું સેન્ડ કરું છું, પણ ટૂંક જ સમયમાં આપણી બને ત્યાં સુધી DGVCLની પરીક્ષા પહેલાં જો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ જશે તો તમને બધું મટીરિયલ એક જ પ્લેટફોર્મ ઉપરથી લાઇનસર મળી જશે. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ એક મહત્ત્વના ડિફરન્સની વાત કરીએ મિત્રો. તો કંડક્ટર એટલે કે વાહક, ઇન્સ્યુલેટર એટલે કે અવાહક, અને અર્ધવાહક એટલે કે સેમી કંડક્ટર, આ ત્રણના ડિફરન્સની વાત કરી દઈએ. કારણ કે પરીક્ષામાં ડિફરન્સને અનુલક્ષીને કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ કંડક્ટરની વાત કરીએ તો સૌથી વધુ સુવાહકની વાત કરીએ તો આવશે ચાંદી, જેની સંજ્ઞા Ag છે, ઓગર, પછી કોપર, અને પછી આવતું હોય છે 3 નંબરે એલ્યુમિનિયમ, અને બીજી ઘણી બધી ધાતુ છે. ઇન્સ્યુલેટરમાં વાત કરો મિત્રો તો ઇન્સ્યુલેટરમાં એસ્બેસ્ટોસ છે, લાકડું છે, રબર છે, આવા તમામ મટીરિયલ આવતા હોય છે. સેમી કંડક્ટરમાં મોસ્ટલી યુઝડ જર્મેનિયમ છે, સિલિકોન છે, અને બીજી કેટલીક ક્વોન્ટિટીઝ આવતી હોય છે. ઓકે, તો ખાસ આપણને આ બધાના ત્રણના ઉદાહરણ ખ્યાલ હોવા જોઈએ. એના પછીનો ડિફરન્સ નંબર 2 આવશે કે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે. એટલે પહેલાં એના માટે આપણે થોડું પરમાણુ સ્ટ્રક્ચર સમજીએ અને પછી આપણે એની સંયોજકતા કક્ષા વિશે વાત કરીએ. તો કોઈ પણ મટીરિયલ હોય તો એની સંયોજકતા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે એની આધારે એ ઇલેક્ટ્રોન વાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે, કંડક્ટર છે, ઇન્સ્યુલેટર છે કે સેમી કંડક્ટર છે, એની માહિતી મળતી હોય છે. કોઈ પણ પરમાણુ હોય એની અંદર હજારો, કોઈ પણ મટીરિયલ હોય એની અંદર હજારો લાખો સંખ્યાની અંદર આવા એટમ્સ આવેલા હોય છે. એટમ્સના મૂળની અંદર ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન આવા 2 તત્વો આવેલા હોય છે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, ત્રીજી કક્ષાની અંદર આવી રીતે ઇલેક્ટ્રોન વધતા રહેતા હોય છે, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય છે. આ ઇલેક્ટ્રોન શોધવાનું સૂત્ર પણ ક્યારેક પૂછાતું હોય છે કે અહીંયા K કક્ષા આપેલી હોય, અહીંયા L કક્ષા આપેલી હોય, અને M કક્ષા આપેલી હોય, તો M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો એના માટે સૂત્ર છે 2n². મિત્રો n એટલે ત્રીજા નંબરની કક્ષા, 3નો વર્ગ શું થાય? 9, 9 દુના 18. આ રીતે તમે કન્સિડરેશનમાં રહી શકો છો. ફર્સ્ટ કક્ષામાં કેટલા હોય? તો 1નો સ્ક્વેર 1 એટલે 2n. ફર્સ્ટ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં કેટલા હોય? તો 2n નો વર્ગ, 2નો વર્ગ 4, 4 દુના 8 એટલે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. તો આ રીતે આપણે એટમની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય છે. હવે અગત્યની વાત કરતું કે બહારની જે સર્વોત્તમ કક્ષા, ધારો કે અહીંયા M કક્ષા છેલ્લામાં છેલ્લી, એમાં જેટલા ઓછા ઇલેક્ટ્રોન હોય એના આધારે એ ઓછાથી વધતા ઇલેક્ટ્રોન ઉપર આપણે કંડક્ટર, સેમી કંડક્ટર અને ઇન્સ્યુલેટરની અંદર ફેર પડતો હોય છે. મિત્રો જો 2 થી 3 ઇલેક્ટ્રોન હોય, 1 થી
3 ઇલેક્ટ્રોનની વચ્ચે હોય તો એને વાહક કહેવામાં આવતું હોય છે. કારણ કે જેટલા ઓછા ઇલેક્ટ્રોન હોય તો ત્યાં ઓછું બળ હોય અને એ ઝડપથી ત્યાં છૂટા પડી શકે. અને ઇલેક્ટ્રોનની ગતિના કારણે જે આપણે કરંટની વ્યાખ્યામાં જોયું હતું કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને શું કહીએ છીએ? કરંટ કહીએ છીએ. તો એ કરંટની વાત કરતા હોઈએ તો મિત્રો જેટલા ઓછા ઇલેક્ટ્રોન હોય તો એટલી ઓછી બાઉન્ડિંગથી જોડાયેલા હોય, જેના કારણે આપણે એને વાહક કહેતા હોઈએ. તો વાહકની અંદર આવશે 1 થી 3 ઇલેક્ટ્રોન, અર્ધવાહકની અંદર આવશે 4 થી 5 ઇલેક્ટ્રોન. એટલે અર્ધ જો એને થોડી ઉર્જા મળે તો ત્યાંથી છૂટો થઈ જતા હોય, અને 6 થી વધારે પ્રમાણમાં જો ઇલેક્ટ્રોન હોય તો એને આપણે અવાહક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ખાસ મિત્રો અવાહક, વાહક અને અર્ધવાહક કોને કહેવાય, એના ઉદાહરણો કયા કયા છે, કેમ એને અવાહક કહેવામાં આવે છે, કેમ એને અર્ધવાહક કહેવામાં આવે છે, અને કેમ. તો બીજો એક આની ઉપરથી એક બીજો ડિફરન્સ હું તમને કહી દઉં કે કંડક્ટરની અંદર એની જે એનર્જી બેન્ડનો ગેપ હોય એમાં કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય છે. સેમિકન્ડક્ટરની વાત કરીએ મિત્રો તો સેમિકન્ડક્ટરમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે થોડું અંતર હોય છે. એટલે કે સિલિકોન અથવા જર્મેનિયમની અંદર 4 અથવા 5 ઇલેક્ટ્રોન ફ્રી હોય અને જો થોડી એને એનર્જી મળે તો આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા જતું રહેતું હોય, એટલે બહુ નજીક હોય છે. અને જ્યારે અર્ધવાહકની અંદર આ કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું અંતર ઘણું જ વધારે હોય છે. એટલે ઘણો પડતો એનર્જી આપવા છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન ખસી શકતા નથી, જેના કારણે એની અંદરથી કોઈપણ પ્રકારનો કરંટ પસાર થઈ શકતો નથી. તો આપણે કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટરની ત્રણેની વાત કરી. મિત્રો પહેલું લેક્ચર આપણે જોયું અને આ બીજું લેક્ચર જોયું. હજુ હું કદાચ 3rd લેક્ચર સાથે અને પછી 4થું લેક્ચર તમને આપીશ શેના વિશે કે કયા કયા પ્રશ્નો પૂછાયા હતા. તો મિત્રો આપણે 4 લેક્ચરની ચર્ચા કરીશું અને પછી પરિણામી તમે એફર્ટ્સ આનો જોઈ લેજો. કાલે પણ જો આપણે મતલબ સિરીઝ તો કન્ટિન્યુ કરવી જ છે ક્રેશ કોર્સની, તમારું આખું સિલેબસ બતાવી દેવું છે. મેં તમને સવારે વાત કરી હતી એ પ્રમાણે. તો બીજું લેક્ચર આપણે ઇલેક્ટ્રોનિક્સના બેઝ ઉપર લઈશું, 3rd લેક્ચર પાવર ઉપર લઈશું, અને 4th, 5 અથવા 6થું લેક્ચર આપણે મેથ્સ અને બીજા જે પણ કવર્સ ઓફ સિલેબસ પૂછાતો હોય છે એના ઉપર આપણે જોઈ લઈશું, જેના આધારે આપણને ખ્યાલ આવે કે પરીક્ષાની અંદર કેવું પૂછાય છે પેપર, અને આપણે આન્સર મોસ્ટ પ્રોબેબલી તમે જો આજના 2 લેક્ચર વ્યવસ્થિત અટેન્ડ કરશો તો ગેરંટેડ 3 થી 4 માર્ક્સનું પેપર આટલા જ પ્રશ્નોમાંથી પૂછાશે. MCQ કરતાં પણ આજે થિયરિટિકલ વસ્તુ ઉપર તમે ધ્યાન આપશો તો તમારે કંઈ વાંધો આવશે નહીં. અગેન મિત્રો બીજી એક અગત્યની વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં કેટલીક લિંક આપેલી છે. ઇન્સ્યોરન્સ તમારે બાય કરવાનો હોય તો જરૂરથી અમને અમારા નંબર ઉપર વોટ્સએપ કરજો આપની RC બુક, અને તમે ડેફિનેટલી કંઈક સારું મેળવી શકશો અમારી પાસેથી કેશબેક. 8200184827 અમારો નંબર છે, ખાસ નોટ ડાઉન કરી દેજો. 8200184827. અમારી એપ્લિકેશન પણ અવેલેબલ છે. નોઇસકાર્ટ લખશો તમે, NOISEKART. ઓકે, નોઇસકાર્ટની 2 એપ્લિકેશનો અવેલેબલ છે, અને ટૂંક સમયમાં નોઇસકાર્ટ એકેડમીના નામે અમે લોન્ચિંગ માટે તો આપી દીધી છે. હવે જોઈએ કે કેટલા દિવસમાં એ ગૂગલ દ્વારા પ્લે સ્ટોરની અંદર અપલોડ થાય છે. તો ઓકે, તો ખાસ ધ્યાન આપજો. તો અહીંયા લેક્ચર આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ મિત્રો.